टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો તમારો જિલ્લો તમારા સમાચારમાં હવે આગળ વાત કરીએ સૌપ્રથમ સુરતની. તો સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રજાના દિવસે શાળા શરૂ રાખવાનો નિર્ણય લીધો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને 4 વધારાની રજાઓ આપવામાં આવી હતી, જેમાં 24, 25 અને 31 જુલાઈ અને 1 ઓગસ્ટે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. હવે આ 4 રજાની ભરપાઈ કરવા સપ્ટેમ્બર અને ઓક્ટોબરના 4 રવિવારે શાળા શરૂ રાખવામાં આવશે. 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરના રવિવારે સરકારી શાળાઓ ચાલુ રહેશે. સુરતમાં આવેલ ખાડીપુર અને વરસાદને કારણે આપણે શાળાઓને રજા આપી હતી અને આ જે રજા આપી હતી એમાં બાળકોનું સિલેબસ બગડ્યું હતું અને એ સિલેબસની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 રજા જે હતી તે ભરપાઈ કરવા માટેનો આજે પરિપત્ર કરવામાં આવ્યો. ધાનેરામાં હિન્દુ મહિલાના ધર્મ પરિવર્તનનો સમગ્ર મામલો છે. તેમાં ધર્મ પરિવર્તન મામલે ડીવાયએસપીનું મોટું નિવેદન. અખ્તર શાહ પર ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ. પીડિતા સાથે વારંવાર દુષ્કર્મનો આક્ષેપ. જાણ કરે તો મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ. અખ્તર શાહની પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીની તપાસમાં પોલીસની કાર્યવાહી. ધર્મ પરિવર્તન માટે વારંવાર દબાણનો આક્ષેપ. બળજબરીથી દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપ. ધમકી મામલે પણ પોલીસ તપાસ ચાલુ છે. આરોપી અખ્તર શાહ અને તેના પરિવારના 4 આરોપી સભ્યોએ વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા અને આરોપી અખ્તર શાહ નાઓએ ભોગ બનનારની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધેલા હતા અને આ બાબતે જો કોઈને ભોગ બનનાર જણાવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. આ મુજબનો આ 4 આરોપીઓ વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ છે. જે ગુનાના કામે આરોપી અખ્તર શાહની ધરપકડ કરવામાં આવેલી છે. આ તરફ ડભોઈના ભીલાપુરમાં ફેસબુક પોસ્ટ મામલે બબાલ થઈ હતી, જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન સામે દાદાગીરીના આક્ષેપ છે. દારૂ જુગારની પોસ્ટ પર કોમેન્ટથી વિવાદ થયો, જેમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ છે. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે પ્રતિક્રિયા આપી. બીજેપીના 2 જૂથોની વાત પાયા વિહોણી છે તેવું ભાવેશ પટેલે જણાવ્યું. ચૂંટણીમાં ભાજપે મને મેન્ડેટ આપ્યો, સામેવાળાએ ચૂંટણી પ્રચાર ન કર્યો. હાલ મારા કોઈ 2 નંબરના ધંધા નથી. પુરાવા આપો, રાજકારણ છોડી દઈશ તેવું ભાવેશભાઈએ જણાવ્યું. 2 પક્ષોની ફરિયાદ, પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં એ લોકો જે કોમેન્ટ કરે છે દારૂ જુગારની મને ટેગ કરી, તો હવે મારો કોઈ દારૂ જુગારનો ધંધો નથી ચાલતો, મેં કોઈ પાસે હપ્તો નથી લેતો. એમની પાસે જો કોઈ પુરાવા હોય તો એ મીડિયામાં આપી શકે છે અથવા તો પોલીસને આપી શકે છે. એમાં જો હું પુરવાર થઈશ, એ લોકો એનો મારો વિડીયો લાવશે તો હું રાજકારણ છોડી દઈશ. એ આપણા મીડિયાના મારફત તમામને આહ્વાન કરું છું. પરંતુ આ એક એમનું કૌભાંડ મેં બહાર લાવ્યો છું અને ગરીબોની મેં જે સેવા કરું છું એ લોકોને પચતું ના હોય એના લીધે જ અમને ગાડીમાંથી બહાર કાઢીને અમારી પર એ લોકોએ હુમલો કર્યો. તો પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આક્ષેપ થયા, જેમાં નાની સિંચાઈ સમિતિના ચેરમેનના ગંભીર આક્ષેપ. પ્રાથમિક શાળાઓ અને શિક્ષકો અંગે આક્ષેપ થયા, જેમાં આચાર્ય નશાની હાલતમાં આવતા હોવાનો આક્ષેપ થયો. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની રજૂઆત. તેમાં ઘોગંબાના વાવ કુલીમાં ગંભીર આક્ષેપ, જેમાં ટેકરી ફળિયા વર્ગ શાળાના આચાર્ય સામે આક્ષેપ થયા. દારૂ પીધેલી હાલતમાં આ શાળાએ આવ્યાનો આક્ષેપ. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આચાર્ય નશામાં હોવાનું સામે આવ્યું. તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત. કાર્યવાહી માટે શિક્ષાત્મક પગલાંની માંગ. રજૂઆત છતાં કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ. નવીન શાળાના ઓરડાઓના ખાતમુહૂર્ત છતાં કામ નહીં કરવામાં આવ્યું, ત્યારે નવા ઓરડાઓનું બાંધકામ શરૂ નથી થયું. જૂના ઓરડા તોડી પાડતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓને શિક્ષણની ફરજ પડી છે. પંચાયત ઘરમાં પણ શિક્ષણ લેવા મજબૂરી. એની પહેલા પણ આ ગામ લોકોએ અને અહીં પોલીસ સ્ટેશને બોલાવ્યા, એને બધું આ કરાયું, છતાંય મને ભૂલ્યો નથી. એટલે એમને કીધું તાત્કાલિક એની બદલી થાય આ શિક્ષકની અને બાળકોને સારી રીતે શિક્ષણ મળે. કોઈ સારો શિક્ષક મૂકો સ્કૂલમાં તો બાળકોને સરસ ભણે અને સારું શિક્ષણ મળે. અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે ચેઇન સ્નેચિંગના આરોપીની ધરપકડ કરી છે. 5 ઓગસ્ટે પ્રભાકર 4 રસ્તા પાસે ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી હતી. શાંતાબેન નામની મહિલાના ગળામાંથી મોટરસાયકલ પર આવેલા આરોપીએ
ચેઇન ખેંચી હતી. આશરે 1 થી 1.5 તોલાની ચેઇન ખેંચીને તોડી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે જુગનુ ઉર્ફે જિગ્નેશ નામના આરોપીની ધરપકડ કરી. આરોપી છારાનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ રામોલ, બાપુનગર, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ ગુનાઓ આચરી ચૂક્યો છે. આરોપીનો 2014 થી 2022 સુધીનો ગુનાહિત ઇતિહાસ હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ચોરીની માનસિકતા ધરાવતો હોવાથી રીઢો થઈ ગયો છે. હાલ આરોપીની ધરપકડ સાથે ચેઇન પણ મળી આવ્યું છે. આ કામનો આરોપી જે છે એ મોટરસાયકલ લઈને આવી અને એમના ગળામાં પહેરેલ 1 થી 1.5 તોલાની સોનાની ચેન તોડી અને ભાગી ગયેલ હતો. અને આ કામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલ છે. અને આ કામના ગુનાનો જે આરોપી છે જુગનુ ઉર્ફે જિગ્નેશ સન ઓફ દિનેશભાઈ છારાનગરનો રહેવાસી છે. એને ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, જેમાં ચાઇનીઝ સાયબર ગેંગના આરોપીની ચેન્નઈથી ધરપકડ કરવામાં આવી. શેર માર્કેટ રોકાણના નામે 1.52 કરોડની છેતરપિંડી કરાઈ. 3% કમિશન પર બેંક એકાઉન્ટ મેળવતો હતો આરોપી. 34 એકાઉન્ટમાં 113 સાયબર ફ્રોડની ફરિયાદો ઉઠી છે. દેશભરમાં 33.14 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી. 14 મોબાઈલ, 3 લેપટોપ, 57 સિમ કવર જપ્ત કરવામાં આવ્યા. ડેટા એન્ટ્રી જોબના નામે 750થી વધુ છેતરપિંડી આચરવામાં આવી. ત્યારે ચાઇનીઝ સાયબર ગેંગને બેંક એકાઉન્ટ પહોંચાડતો હતો આરોપી, જેમાં 1.52 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. એ ગ્રેજ્યુએટ છે પોતે અને રોહતકમાં યુનિવર્સિટીમાં ભણેલું છે અને ઇંગ્લિશ પણ સારી રીતે એમને આવે છે. અને જ્યારે ઇન્ટરોગેશન કરતા હતા તો જવાબ પણ ઇંગ્લિશમાં જ આપતો હતો. તો એમ આપણે જોવા જઈએ તો તમને એમ લાગશે નહીં જોઈને કે ખરેખર ફ્રોડ કરેલું છે, ફ્રોડસ્ટર છે. તો લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં ડીજીપીના આદેશ બાદ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી. 18 થી 21 ઓગસ્ટ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવ કરવામાં આવશે, જેમાં 436 કેસ, 88 લાખનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો. ત્યારે ડ્રાઈવ દરમિયાન 476 આરોપીઓને પકડવામાં પણ આવ્યા છે. 41 ગુનાહિત આરોપીઓ સામે પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમો, ક્રાઇમ બ્રાન્ચ વગેરેની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા. આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા જોઈએ અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા. ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ હતા. આ 3 દિવસમાં પ્રોવિઝનલ આરોપીઓનો પાસા હેઠળ જોઈએ અલગ અલગ જેલોને કરવામાં આવ્યા. અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એક કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાં ઘણા બધા લોકો એવા હતા પરેશાનવાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને ગાડી ચલાવતા હતા. આ તમામ લોકોનો આમાં સમાવેશ થાય છે અને અમદાવાદ શહેર પોલીસ આવનાર દિવસોમાં આ પ્રકારના કડક ઝુંબેશ ચાલુ રાખશે. તો મોરબીના હળવદ તાલુકાના સરમભડા ગામે 220 કેવી જેટકોની વીજ લાઇનનો વાયર આજે સવારે 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ખેતરમાં મગફળીના પાક વચ્ચે વીજ વાયર તૂટી પડતા ઇલેક્ટ્રિક મોટર અને વીજ વાયર સહિતની વસ્તુઓ બળી ગઈ હોવાની માહિતી છે. વીજ પ્રવાહ ચાલુ હોવાથી ખેતરમાં કરંટ પ્રસરી જતા ખેડૂતો માટે જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં જેટકોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કરી વાયર રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ 2012 આસપાસ માનસરથી સરતાનપર સુધી 220 કેવી લાઇન માટે ઊભા કરાયેલા વીજ પોલનું વળતર ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ વીજ વાયરના કોરિડોરનું વળતર ખેડૂતોને હજુ મળ્યું નથી. ખેડૂતોની માંગ છે કે પહેલાં બાકી વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ તૂટેલા વાયરનું રિપેરિંગ કરવા દેવામાં આવે. આ મામલે ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે. રિપેર કરવી હોય તો હેલિકોપ્ટર લઈને ભલે રિપેર કરે અને લાઈન એને ચાલુ કરવી હોય તો કરે. બાકી આમાં એને હાલવાનો હક નથી. ખેડૂને વળતર મળેલું નથી. ખેડૂત કોઈ પણ હવે નુકસાની સહન કરવા માગતો નથી, કારણ કે આમ તો ખેડૂત પાયમાલ થઈ ગયો, દેણામાંથી બહાર નથી નીકળતો અને આવી નુકસાની વારંવાર. હવે સિઝન જ્યારે પાક ઉપર આવી અને તાર પડ્યો, આ તો ઠીક છે કોઈ કમનસીબે કોઈ માણાની જાનહાની થઈ હોત તો
તો શું વળતર આપીને આપે? અને માણાની કિંમત કાંઈ પૈસાથી મૂલ્ય નથી થતું. માનવ જે રહ્યું ને એ બહુ મૂલ્યવાન છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે જુઓ કે અંડરગ્રાઉન્ડ કરો, જે કરો એ. બાકી હવે અમારે કોઈ પણ ભોગે લાઈન જોતી નથી. અહીંયા ગામમાં આવ્યા પછી અમને જાણવા મળ્યું કે 50 ખેત મજૂરો અહીંયા આજુબાજુમાં મગફળી નીંદતા હતા, તો એ આજે અહીંયાથી કામ છોડીને ભાગી ગયા છે. તો હવે આ વિસ્તારમાં ખેત મજૂરો કામ કરવા પણ નહીં આવે. અને જે સબમર્સિબલ, મોટરો, કેબલો, બહુ મોટી નુકસાની થઈ છે. અને અમે તો હવે એક જ માંગ કરી રહ્યા છીએ કે તમે ગમે એટલા પૈસા આપો, અમારે પૈસા નથી જોતા, અમારે આ વીજ લાઈન જ હવે નથી જોતી, તમારે જ્યાંથી લઈ જાવ ત્યાંથી લઈ જાઓ. હવે આ 220 kV હળવદ સરતાન પર લાઈન છે. હળવદ સરતાન પર લાઈનનો 99 અને 100 વચ્ચે તાર તૂટેલો છે અને તાર તૂટીને અત્યારે અહીંયા જમીન પર પડેલો છે. અને એક ટાવર ઉપર આપણે ક્રોસ આર્મને પણ નુકસાની થયેલી છે. હવે કામગીરીમાં અત્યારે આપણે જ્યાં તાર તૂટીને જમીન ઉપર પડ્યા છે એને હટાવીને આપણે નજીક લઈ લેવા છે, ખેતરમાંથી હટાવી દેવો છે આ. અને બીજી અત્યારે કામગીરીમાં આ એક જ કરવાનું હતું, એની માટે અત્યારે ગામ લોકો સહમત નથી. બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા સાળંગપુર BAPS મંદિર ખાતે બાંબુની ખેતી અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના બાંબુમેન તરીકે ઓળખાતા ખેડૂત પાસાભાઈ પટેલે ખેડૂતોને બાંબુની ખેતી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરા, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના ખેડૂતોને અન્નદાતા સાથે ઉર્જાદાતા બનાવવાના મિશન અંતર્ગત ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધે તે હેતુથી શિબિર યોજાઈ હતી. શિબિરમાં કપાસ અને મગફળીની સાથે બાંબુની ખેતી કેવી રીતે કરી શકાય તેના ફાયદા અને જાળવણી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિરેન હિરપરાએ ખેડૂતોને કપાસ અને મગફળી સિવાય ખેતીમાં પરિવર્તન લાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ બાંબુની ખેતીથી કપાસ અને મગફળીની સરખામણીએ સારી આવક મેળવી શકાય તેવી વાત કરી હતી. ગુજરાતની ખેતીમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ હેઠળ ખેતી, ખેડૂત અને ગામડું એ ફરીથી જીવંત બને અને ખેડૂતો સુધી નવા આવિષ્કારો જે ખેતીની અંદર પરિવર્તનો આવ્યા છે એની વાત એ ખેડૂતો સુધી પહોંચે એ માટેનો એક પ્રયાસ ગુજરાતની અંદર બાંબુ મિશન એટલે કે વાંસની ખેતી એ ગુજરાતની અંદર એમની ખૂબ ઉજળી તકો છે. આ વિષય ઉપર એક પરિસંવાદનું આયોજન એ બોટાદ જિલ્લાના જે સારંગપુર ખાતે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. બાંબુની જો ખેતી કરવામાં આવે તો એને એક વીઘે લગભગ 30 થી 35 40 હજાર રૂપિયાનો વગર ખર્ચનો પાછો એટલે કે 40,000 રૂપિયા એને 3 વર્ષ પછી આવક શરૂ થાય છે. અને 3 વર્ષ સુધી જે આવક ન થાય એમાં સરકાર એમાં કંઈક ને કંઈક સબસિડી રૂપે સહાય આપે છે, જેથી કરીને ખેડૂતને ખર્ચો નીકળી જાય. અને 3 વર્ષ પછી એમાં 30% કાપણી કરવામાં આવે છે અને 30% જે કાપણી કરે એમાં કપાસ કરતાં બમણું ઉત્પાદન એને મળે એ પ્રમાણેની આ વાત થઈ છે. વડોદરામાં વરસાદ બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. શહેરમાં શરદી ખાંસીના દર્દીઓ સાથે કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યા પણ વધી છે. સામાન્ય દિવસોની સરખામણીએ દર્દીઓનું પ્રમાણ અંદાજે 50% વધ્યું છે, જ્યારે સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યા સામાન્ય કરતાં 2 ગણી થઈ છે. ખરાબ પાણીના કારણે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. ત્યારે ડોક્ટરોએ લોકોને સ્વચ્છ અને ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપી છે. ફિલ્ટરનું પાણી ઉપલબ્ધ ન હોય તો પાણી ઉકાળીને પીવાની સલાહ અપાઈ છે. એમને એક તો શરદી ખાંસીના પેશન્ટો વધારે છે, બીજા કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના અમુક પેશન્ટ આવી રહ્યા છે. હા, એટલે અમુક આ જે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી થાય છે એ પાણીજન્ય રોગ છે, એટલે ખરાબ પાણી પીવાથી થતું હોય છે. તો રાજ્યમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં છે. H1N1 સામે આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી. પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થઈ, જેમાં ગુજરાતમાં H1N1ના 2 કેસ નોંધાયા છે. H1N1ના બંને દર્દીઓની હાલત સામાન્ય છે. 2019ની H1N1 ગાઈડલાઇનનું ચોક્કસ પાલન થઈ રહ્યું છે. સેમ્પલિંગ તેમજ ટેસ્ટિંગ અને સારવાર અંગે પણ આદેશ આપવામાં આવ્યા છે.
હોસ્પિટલોમાં દવાઓનો પૂરતો જથ્થો રાખવા પણ સૂચના આપવામાં આવી છે. ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવા પણ નિર્દેશ કરાયા છે. આગોતરી તૈયારીના આરોગ્ય વિભાગને નિર્દેશ છે, જેમાં આરોગ્ય વિભાગને સતર્કતા જાળવવા પણ કડક સૂચના આપવામાં આવી છે. H1N1 માટે સરકાર દ્વારા સંપૂર્ણપણે ગાઈડલાઇન્સ અપાઈ ચૂકી છે અને આવા 2 જ કેસો છે, કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સરકારે એ પહેલાં એમની બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે અમારા સચિવ, કમિશનર અને અમારી ટીમ દ્વારા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો અને મેડિકલ કોલેજના ડીન સાથેની લાઈવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ માહિતી મેળવી છે અને ગાઈડન્સ આપવામાં આવ્યું છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિદેશ પ્રવાસે છે, ત્યારે અમેરિકા બાદ મુખ્યમંત્રી કેનેડા પણ પહોંચ્યા હતા. તેમના વિદેશ પ્રવાસનો અંતિમ તબક્કો છે. કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતી સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કેનેડામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ બેઠકોમાં પણ ભાગ લેવાના છે. આ બેઠકો દ્વારા ગુજરાતના વિકાસ અને વૈશ્વિક રોકાણની નવી તકોને વધુ વેગ આપવાનો ઉદ્દેશ્ય છે. આગળ વાત કરીએ, અમદાવાદ એએમટીએસમાં એસી મેન્ટેનન્સ ટેન્ડરમાં કથિત ભ્રષ્ટાચારનો જે મામલો છે, જેમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની મોટી અસર પડી. એએમટીએસે એસી મેન્ટેનન્સ ટેન્ડર રદ કર્યું. સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયા ફરી વખત યોજાશે. એએમસીના ભાવ પ્રમાણે ટેન્ડર કરવા નિર્ણય. એએમટીએસ વિભાગમાં 4 ટન કેસેટ એસી માટે 44,000 મેન્ટેનન્સ હતું. એએમસી વિભાગમાં 4 કેસેટ એસીના મેન્ટેનન્સ માટે 9,266નો ચાર્જ હતો. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ એએમટીએસનો આ નિર્ણય. અમે આયા એના પહેલાંની આ પ્રક્રિયા છે. અમને જ્યારે ખબર પડી કે આ બહુ વધુ પડતું ટેન્ડરમાં ભાવ આવ્યા છે, એટલે કેન્સલ કરીને જે કોર્પોરેશનમાં જે રેટે ભાવ આવ્યા છે એ રેટે અમે કમિશનરને કામ કરવાનું કીધું છે. ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો સમગ્ર મામલો છે. તેમાં કાળિયાબીડની હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગ થઈ હતી. રેગિંગ મામલે સિટી ડીવાયએસપીની પ્રતિક્રિયા. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસની ઊંડી તપાસની પણ ખાતરી. મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે. એ ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે. અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે. આ બધું ઈદ કરાવે છે અને એ મારા છોકરાને એ પૂછ્યું, એ બધું મને કીધું. જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો, એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદા થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ. અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ. આગળ જતા આ છોકરાઓ જો ડોક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એનું પાલન થાય. સિગરેટ વાળો મુદ્દો જે છે, બરોબર, એ બાળકને કોઈ બળજબરીથી પાવામાં આવેલ નથી. એનો જે વિડીયો જે છે એમાં સ્પષ્ટ બતાય છે કે બાળક પોતે જ તે નાકમાંથી ધુવાડો કાઢે છે, બરોબર, કે પરાણે બળજબરીથી આવતો સિગરેટ ન પીતો હોય, અવારનવાર ખ્યાલ પ્રમાણે કે ઘરે જતો હોય ત્યારે કે કોઈ ગલ્લે કે એમ સિગરેટ પીતો હશે, નો ડાઉટ, બરોબર, એ મને ક્યારેય ખ્યાલ નથી. પણ જો બાળકને પરાણે સિગરેટ પાવામાં આવી હોય તો કે આ ઉધરસ આવવા મળે એવું થતું હોય, બરોબર, કે કાંઈ પણ હોય તો એ નાકમાંથી સ્ટેનિંગથી જે વિડીયાની અંદર ધુવાડો કાઢે છે સ્ટાઇલથી, એ ધુવાડો કાઢી શકે નહીં. જે આ હોસ્ટેલમાં ઘણા સમયથી રહે છે અને 6 જેટલા જે વિદ્યાર્થીઓ જે છે તે આના દીકરાને છે ટીકાપાટુનો માર મારેલા છે. ફરજિયાત કામ કરવા માટે તેને ફરજ પાડે છે અને શારીરિક પીડા અને હેરાનગતિ કરતા હોય એ બાબતની 6 વિદ્યાર્થી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તો અમરેલીના સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બેંક પેનલનો વિજય થયો છે. ચૂંટણીનું પરિણામ મતદાન બાદ 12 કલાક પછી જાહેર કરવામાં આવ્યું.
વર્ષ 2026થી 2031ના સમયગાળા માટે 11 સભ્યોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં કુલ 3,310 સભ્યોએ મતદાન કર્યું હતું. કુલ 11 બેઠકોમાંથી 7 બેઠકો બેંક પેનલના ઉમેદવારોએ મેળવી છે, જ્યારે 4 બેઠકો વેપારી મંડળ પેનલના ઉમેદવારોને ફાળે ગઈ છે. મહિલા ઉમેદવારની બેઠક અંગે વાંધો રજૂ થતાં પરિણામની જાહેરાતમાં વિલંબ થયો હતો. બાદમાં વાંધો દૂર કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી અધિકારી સુરેશ શેખવાએ વેપારી મંડળ પેનલના 4 અને બેંક પેનલના 7 ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. બે સામાન્ય મહિલાઓની ચૂંટણી હતી. તેમાં આમ ગણીએ તો સામાન્ય મહિલા માટે સામાન્ય મહિલાઓની લડાઈ હોય છે, પણ કુદરતી ન્યાયની પ્રક્રિયા જો જોવામાં આવે અને સામાજિક સમરસતા અને બેંકના બોર્ડ સાથે બધી જે અમે ચર્ચાઓ કરી અને સામાજિક આગેવાનોએ કીધું કે અમારે સમરસતા જળવાય એવી અમારો વ્યૂ છે, તો બોર્ડની કમિટી અને બધાને સલાહને ધ્યાનમાં લઈ કુદરતી ન્યાયની દ્રષ્ટિએ એને વધારે મત મળ્યા હોય એટલે એને આપણે વિજેતા જાહેર કર્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. બધું સમાચાર તેમજ અપડેટ્સ માટે આપ ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ ફોલો કરી શકો છો. હાલ મને રજા આપશો. નમસ્કાર.